નમસ્કાર મિત્રો, અનસોલિડ ફૂડ્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ ટેસ્ટી અને પ્રોટીન વિટામિન્સથી ભરપૂર લીલા ચણાનું શાક બનાવીશું. તો તેના માટે અહીં મેં 1 બાઉલ પાલક સમારીને લીધી છે, 1 કપ જેટલી લીલી ડુંગળી સમારીને લીધી છે, 10 થી 12 નંગ લીલું લસણ, 1 બાઉલ જેટલા લીલા ચણા ફોલીને લીધા છે, સાથે 1 ટામેટું, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 નંગ લીલા મરચાં જોઈશે. લીલા ચણા સિવાયની બધી જ સામગ્રીને આપણે અલગ અલગથી મિક્સર જારમાં ક્રશ કરી લઈએ. તો અહીં મેં લીલું લસણ, આદુ અને મરચાં અલગ જારમાં કાઢ્યા છે, એને ક્રશ કરી લઈએ અને ડુંગળી અને ટામેટાને ભેગા ક્રશ કરી લઈએ. તો મેં ક્રશ કરી લીધું છે. લીલી ડુંગળી અને ટામેટાની પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈએ અને લીલું લસણ, મરચાં અને આદુની પેસ્ટને અલગ બાઉલમાં કાઢી લઈએ. હવે એ જ મિક્સર જારમાં આપણે પાલકને પણ ક્રશ કરી લઈએ. તો પાલકની પેસ્ટ પણ રેડી છે, તેને પણ એક બાઉલમાં લઈ લઈએ. તો અહીં મેં બધી જ પેસ્ટ તૈયાર કરી લીધી છે. પાલકની પેસ્ટ, આદુ મરચાં અને લસણની પેસ્ટ અને ડુંગળી અને ટામેટાની પેસ્ટ. અને લીલા ચણાને પણ 3 વિસલ બોલાવીને મેં બાફી લીધા છે. તો હવે આપણે શાક બનાવી લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ. અને તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીએ. જીરું તડતર થાય એટલે 2 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને હવે આદુ, લીલું લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી છે તેને 2 મિનિટ માટે સ્ટર કરી લઈએ. આ બધું જ સરસ રીતે સ્ટર થઈ ગયું છે. તો હવે આપણે લીલી ડુંગળી અને ટામેટાને પણ સ્ટર કરી લઈએ. તો હું લીલી ડુંગળી અને ટામેટાની પેસ્ટને પણ એડ કરી રહી છું. હવે ડુંગળી અને ટામેટાને પણ સરસ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે સ્ટર કરી લઈશું. અહીં મેં સિઝન ચાલે છે એટલે લીલું લસણ અને લીલી ડુંગળી યુઝ કરી છે. જો તમે ઈચ્છો તો સૂકું લસણ અને સૂકી ડુંગળીની પણ પેસ્ટ બનાવીને સ્ટર કરી શકો છો. એનાથી પણ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સરસ રીતે બધું સ્ટર થઈ ગયું છે અને તેમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે. તો હવે આપણે પાલકની પેસ્ટને પણ એડ કરી દઈએ. પાલકને આપણે બ્લાન્ચ નથી કરી, એની કાચી જ પેસ્ટ બનાવી છે. તો પાલકને અહીં આપણે 5 મિનિટ માટે કૂક કરીશું. હવે શાકને તમારે એકદમ ગ્રીન જ રાખવું હોય તો ફક્ત મીઠું અને ખાંડ એડ કરી દેવાના. પણ હું અહીં શાકને થોડું ટેસ્ટી અને સ્પાઇસી બનાવી રહી છું. તો હું એડ કરી રહી છું 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને છેલ્લે 1 ટીસ્પૂન ખાંડ એડ કરી અને શાકને મિક્સ કરી લઈએ. હવે આ બધા જ મસાલા ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ જાય એટલે અડધો ગ્લાસ પાણી એડ કરી અને ગ્રેવીને કવર કરીને 2 મિનિટ માટે આપણે કૂક થવા દઈએ. તો 2 મિનિટ પછી આપણે જોઈ લઈએ. આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે જે બાફીને રાખ્યા છે લીલા ચણા તે પણ એડ કરી દઈએ. સરસ રીતે ગ્રેવીમાં લીલા ચણાને મિક્સ કરી લઈએ. અને ફરી એકવાર શાકને કવર કરીને 2 મિનિટ માટે કૂક થવા દઈએ.
આમ કરવાથી ચણામાં મસાલા પણ મિક્સ થઈ જશે અને શાકમાંથી તેલ પણ રિલીઝ થશે. 2 મિનિટ પછી હવે આપણું લીલા ચણાનું શાક તૈયાર છે. ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ પ્રોટીન રીચ, હેલ્ધી અને ટેસ્ટી લીલા ચણાના શાકને તમે રોટલી, પરોઠા કે બાજરીના રોટલા સાથે દહીંનું કોમ્બિનેશન કરીને એન્જોય કરી શકો છો. ટેસ્ટમાં એ ખૂબ જ સરસ લાગે છે. જરૂરથી ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો બીજી આવી અનેક રેસીપીસ જોવા માટે ચેનલ અનસોલિડ ફૂડને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.